માતાઓ તથા મારા નાના મોટા ભાઈ બહેનો, આ સાવરકુંડલા તાલુકાના રળિયામણા તથા સોહામણા તેમજ જેની ઉત્તર દિશાએ શેત્રુજીના વેણ અને પશ્ચિમે હનુમાનજી દાદાના ડેરા હોય એવી કરજાળા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ખુશી શેલાણાના શત વંદન. મારે આજે ગામડું કેવું હોય તેનું વર્ણન કરવું છે કે ગુજરાતમાં 18,000 ગામડા હોય પણ કરજાળા જેવું કે ગામ ન હોય. શેલકાંઠે હનુમાનજી સાક્ષાત હોય, સૌ પગપાળે જ્યાં જાતા હોય, શ્રદ્ધાએ થાળ ધરાવતા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ધૂળ ટેફાને પાણા હોય, ગાય ગોબરને છાણા હોય, આરામ કરવા ઢોલિયા હોય, ઘરમાં દેશી નળિયા હોય, વિખા એકના ફળિયા હોય, કાયમ મોજે દરિયા હોય. કરજાળા જેવું ક્યાંય કળા કરતા મોર હોય, આંબા ડાળે કોયલ હોય, શેરડીના વાડ હોય, ગોળના સિસોડા હોય, ગરમ ગોળની સોડમ હોય, કેળુના ચા પાક હોય, કેળું લૂમે ઝૂમે હોય, બળદિયાના છોટા હોય, પડકારા હા કોટા હોય, માણસ મનના મોટા હોય. કરજાળા જેવું ક્યાંય ગાય ગોવાળને ગાડા હોય, ગામમાં તો નેહડા હોય, તાહળીને ઢીચણિયા હોય, તાહળીએ ચોખા દૂધ હોય. માતાઓ તથા મારા નાના મોટા ભાઈ બહેનો, આ સાવરકુંડલા તાલુકાના રળિયામણા તથા સોહામણા તેમજ જેની ઉત્તર દિશાએ શેત્રુજીના વેણ અને પશ્ચિમે હનુમાનજી દાદાના ડેરા હોય એવી કરજાળા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ખુશી શેલાણાના શત વંદન. મારે આજે ગામડું કેવું હોય તેનું વર્ણન કરવું છે કે ગુજરાતમાં 18,000 ગામડા હોય પણ કરજાળા જેવું કે ગામ ન હોય. શેલકાંઠે હનુમાનજી સાક્ષાત હોય, સૌ પગપાળે જ્યાં જાતા હોય, શ્રદ્ધાએ થાળ ધરાવતા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ધૂળ ટેફાને પાણા